જય સોનલમાં જય મોગલમાં મિત્રો આજે છે આપણી દુકાનનું ઉદ્ઘાટન તો વ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં બન્યા રહેજો લાસ્ટ સુધી પપ્પાની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ આજ નવું અમારું એક સોપાન ખુલે છે માં શક્તિની કૃપાથી અને ગણપતિ દાદા અને બજરંગદાસની દયાથી આજ અમારું એક નવું સોપાન ખુલે છે રીતિ સીધીને આગેવાન સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એટલે ભાઈ તમારે છે ને આવવું હોય તો આવી જાજો ઉદ્ઘાટન આપણે આજ જ રાખ્યું છે વ્લોગ આવશે ત્યાં સુધી થઈ ગયું હોય છે અને બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે મિત્રો આ દુકાન મેં ખાસ આપણા જ્યોતિદાનભાઈ માટે બનાવી છે અને બીજું કે આપણે દુકાનમાં છે ને બધી તમામ કરિયાણાની વસ્તુ રાખવાની છે પાન માવા મસાલા ત્યારબાદ ઠંડા પીણા એવું બધું આપણે રાખશું એટલે આપણે છે ને દુકાને એક વખત વિઝિટ અચૂક કરજો અને બ્લોગ મૂકવાનું બીજું કંઈ કારણ નહીં કે યાદી છે અને હું દુકાન કેવી બની છે એ તમને અંદરથી થોડોક વ્યૂ બતાવી દઉં ખાલી બાકી તો આપણે બહારથી ઉદ્ઘાટન કરશું ત્યારે બતાવીશ જો આવી રીતના આપણી કંઈક દુકાન છે અને હજી આમાં બધું ગોઠવવાનું અમુક સામાન બાકી છે અને અમુક સામાન ગોઠવાઈ ગયો છે આ રીતનું છે તો મિત્રો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હાઈપ નો આપી હોય ને તો ફટાફટ આપણી ચેનલને યુટ્યુબ ચેનલને હાઈપ આપી દો હાલો ફટાફટ આપી દો જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામને સામે દુકાન નાખી છે જાગો તને લાભ આપે બાપા સીતારામની સામે દુકાન નાખી રોજ દર્શન થાય બાપા સીતારામના અને બધા દુકાને આવે એને દર્શન થાય સરસ જય માતાજી ખમા હું અત્યારે જાઉં છું બગસરા આઈસ્ક્રીમ લેવા માટે એક એજન્સી છે ત્યાં મારે આઈસ્ક્રીમ લેવા જવાનું છે ત્યારબાદ બધા લોકો આવશે એટલે બ્લોગમાં બન્યા રહેજો હજી ઘણું જોવાનું બાકી છે ફાઇનલી મિત્રો આઈસ્ક્રીમ આવી ગયું છે ને બધાને અપાઈ ગયું છે બહારથી આપણે દુકાનનો વ્યૂ જોઈ સતીદાનજી બેહી ગયા છે થડે ભાઈ જય માતાજી જય મોગલમાં આમ કમ્ફર્ટેબલ છે ને ખુરશીમાં કમ્ફર્ટેબલ તો જો મિત્રો આવી કંઈક આપણી દુકાન છે પાન મસાલાની અને આ બાજુ અમરેલી રોડ છે અને આ બાજુ છે બગસરા રોડ અને વચમાં શેકલાના માળા જેવડું ગામ છે અમારું જેઠિયાવદ બહારથી તમને દુકાનનો વ્યૂ જોવો હોય તો બતાવું જો આવી રીતની કંઈક આપણી દુકાન છે અને સ્પેશિયલી ભાઈ માટે જ બનાવી છે તો વધારેમાં વધારે સપોર્ટ કરજો બરોબર ને ભાઈ બસ માતાજીની દયાથી અને આજ શિવરાત્રી છે એના પાવન પર્વ આપણે ચાલુ કરી દીધું છે નાની એવી શરૂઆત છે હા માતાજીના આશીર્વાદ અને તમારા બધાના સપોર્ટથી અમને થોડુંક સહકાર આપજો એટલે અમને થોડુંક મોટિવેશન રહે અને થોડુંક અમને મજા આવે એમ ટૂંકમાં અને આપણી ચેનલને હાઈપ આપી દેજો અને લાઈક આપી દેજો લાઈક તો આપવા જ જોઈએ કારણ કે આ નવી શરૂઆત પહેલી વાર કરી છે અંદરથી તમને દુકાન બતાવું કે આખો વ્યૂ કેવો આવે છે જોઈ લ્યો આ રીતનો કંઈક આપણી દુકાનનો અંદરથી વ્યૂ છે અને આ ખૂણામાં અહીંયા ફ્રીજ આવશે કાં પછી અહીંયા મૂકશું અને અહીંયા આપણે આ બધું ગણપતિ દાદાનું સ્થાપન આપણે કર્યું છે દુકાનમાં અને બહાર આપણે મોગલમાંના અને ચાઉંડમાંના ફોટા છે એ તમને જરીક બતાવી દઉં આ બાજુ ચાઉંડમાં છે અને આ બાજુ છે ભાઈ મોગલમાં કોમેન્ટ કરી નાખજો જય મોગલમાં બરોબર ને ભાઈ કોમેન્ટ કરી નાખજો અને હજી શું છે આપણે હજી એક નાનકડી 50% માલ આવ્યો છે હજી 50% વસ્તુ બાકી કારણ કે કરિયાણું છે બીજી ઘણી વસ્તુ આવી છે હજી 50% નહીં હું તો કહું 25% માલ નથી આવ્યો જો એટલો કંઈક માલ આપણે હજી આવ્યો છે અને બાકીનું આ બધું ખાલી છે આ બધું હજી ભરવાનું છે ત્યારબાદ અહીંયા એક લાઈન આવશે એટલે આ બધું ભરવાનું હજી બાકી છે મિત્રો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 4:45 રોંઢારા કેમ થયા ખબર ન પડી ભાઈ દુકાનમાં અને ગામ લોકોનો યાર સપોર્ટ દિલથી કહું છું ખૂબ સારો રહ્યો છે અને આવો નવો સપોર્ટ આપતા રહેજો એવી આશા છે ઇન્દુ બાજુ કપડા ધોવે આપણા કુટુંબ જેવું ક્યાંય હોપ ન હોય સાચી વાત છે કારણ કે કાંઈ કોઈને ઘરે જવા આવવાનું નહીં પ્રસંગ હોય તો બધા ભેગા કુટુંબનો એટલો બધો સપોર્ટ છે ગામ લોકોનો એટલો બધો સપોર્ટ છે અને પ્લસ રોડનું ટ્રાફિક એ મળે છે ધીમે ધીમે તો હજી આજ તો પહેલો દિવસ છે અને હજી આગળ અમારે હજી ક્યાંય પહોંચવાનું છે સપોર્ટ આમને આમ કરતા રહેજો બીજું અત્યારે છે ને દુકાને ઘડીક ભાઈને બેહાર્યો છે ભાઈ શું કરે ને એની અપડેટ લઈ ઘરે તમારો ભાઈ સાપુ વાંચતો દુકાનમાં હોક ને સાપુ જ વાંચવાનું નહીં આખો દિવસ ગામ જ રહ્યા ગ્રાહકમાં આજ કેમ ટાઈમ ગયો ને મિત્રો ખરેખર કંઈ ખબર જ નથી રહી અને હજી આવનારા દિવસોમાં તે ટ્રાફિક થોડુંક રહેવાનું છે હજી માલ ભરવાનો બાકી છે અને પ્લસ ધીમે ધીમે આપણું માર્કેટિંગ કરવું પડશે માર્કેટિંગ જો કે આમ જ ન કરવાનું હોય પણ છતાંય એટલું યાદ આવે ને એટલું લખી લેવાનું અને એ ચીજ વસ્તુ બધી લઈ આવવાની ફ્રીજ નું કરી દે એક ફ્રીજનું આપણે આપી દીધો છે ઓર્ડર હવે આવી જાય ટૂંક સમયમાં મિત્રો આપણે પહેલાનો જે કડિયો હતો ને એને આપણે છૂટો કરી દીધો છે કારણ કે એને છે ને થોડુંક અંદરથી દુકાનનું કામ થોડુંક બગાડ્યું છે હવે મારે એમાં નથી ઊંડું ઉતરવું થોડુંક કામ બગાડ્યું એટલે આપણે નવેસરથી બીજાને કહેવાનું છે આપણે અહીંયા ડેલી કરવાની છે મોટી એટલે અહીંથી લઈ અને અહીંયા સુધી લગભગ આવશે
8 ફૂટ જેટલી પહોળાઈ છે એવું અનુમાન છે. એટલે આપણે થોડીક પોળી ડેલી કરવી છે, કારણ કે અમારે દવાખાને જવાનું હોય, વારે વારે ભાઈને લઈને જવાનું થયું હોય કે કાંઈ પણ કોઈ પણ જવાનું થયું હોય, માતાજી ન કરે જવાનું થાય, પણ એવું હોય તો આપણે ડેલી મોટી હોય તો વાહન અંદર આવી શકે. આ મોટા ફૂઈજો અમારે હુતા જ દવાખાને લઈ જવા હોય તો કેમ લઈ જવા, એટલે ડેલી થોડીક મોટી કરવાનો વિચાર છે. મજામાં છો ને? હા મજામાં, તો બહુ મજામાં હો. તે દુકાન કરીને મને બહુ મજા આવી. બસ બસ આશીર્વાદ આપો. હા બસ માતાજી તમને લાભ દે. અને મોટા ફૂઈને અત્યારે અહીં રોકાણા છે ને, હજી ભાઈ ટેબલ છે, ધીમે ધીમે રાગે પડતું આવે છે, પણ હજી આમ કહેવાય ને ધીમે ધીમે થોડું હાયલા કરે ને પાછા હુઈ જાય, પાછા હાયલા કરે, એવું બધું છે. મિત્રો આજના માતાજીના દર્શન કરી લ્યો, અને પ્લસ જો અહીંયા આપણે છે ને માર્બલ લગાડ્યું છે, અને અહીંયા માર્બલ લગાડ્યું છે. એટલે આ મેં તમને બ્લોગમાં નથી બતાવ્યું, જો કે હું હમણાં છે ને બ્લોગ રેગ્યુલર નહોતા મારા, એટલે એ બદલ માફી માગું છું. અને સુધારો વધારો મેં મારી હાથે કર્યો છે. મેં પોતે માર્બલ ને બધું અંદર ઘીસી એક ભાઈ આવીને પાડી ગયા, પછી મેં એ બધું હાથે ફિટ કર્યું, અને એવું બધું આનંદ અંદરથી આવે છે. આવું બધું મેં કર્યું માતાજીનું કામ. ભાઈ રસોડામાં જોઈએ ને તો બપોરાનો ટાણું છે ને, બપોરા હાલે છે. કાંઈ દુબા? હા જમી લીધું બસ. હા, અને હવે વાસણ ઉટકવાના છે ને પછી ઘડીક વાર આરામ કરવાનો છે. તમે એમ વિચારતા હશો કે મમ્મીના કેમ એકલા જ છે, યુગરાજ ને મમ્મી ક્યાં છે? તે સાવરકુંડ લાગ્યા છે. 2-3 દિવસ જેવું થઈ ગયું, અને હવે 2-3 દિવસ પછી પાછા આવી જાય ટૂંકમાં. અને મારો ભાઈ છે ને વહેલો ઉઠતો નથી, બીજા નંબરમાં દુકાન આના માટે બનાવી છે, તો દુકાનમાં હરખું ધ્યાન નથી દેતો. શું કરવાનું હે ભાઈ? આવું કરવાનું? આવું ના એવું નથી, પણ હજી શું છે કે થોડીક ઘડ પડી નથી. ઓલી નવી દુલ્હન આવી હોય ને, હા, એવું. એટલે એને હજી ઘડ ન પડી હોય, એટલે એવું છે ભાઈ નું. કા ભાઈ? આ અને પાછી ટાઈટ આજ એટલી પડી ને આમ નીંદર જ આવે રાખે છે, નકરી ઊંઘ જ, કારણ કે રાતે 11 વાગ્યા સુધી જાડો થઈ ગયો, જાડો. થોડુંક ખાવાનું ઓછું કરી. પેલા એમ લાગતું હતું કે ખાય તો સારું, ખાય તો, હવે એમ થાય બસ કરે તો સારું. હવે શિવાજી બીડી કેમ આપી? શિવાજી બીડીના ભાવ છે એક જોડીના 25 રૂપિયા. 25 રૂપિયા? ઓહો, મોંઘવારી તો બીડીમાં ટેક્સ વધી ગયો છે. બીડીમાં, જરદામાં, તમાકુમાં અત્યારે છે ને સરકારે GST એમને બીડી પીવાય કે ન પીવાય? બીડી ખરેખર આરોગ્ય માટે ઉપર સૂચનાઓ લખે છે, નિકોટિન હાનિકારક છે. આ બીડીઓ બધી છે. હું તો કહું છું પીવાય, પીવી જ જોઈએ. જીવનમાં એકવાર બીડી પીવી જ જોઈએ. પેલા હું ના પાડતો, પણ હવે એમ કહું છું પીવો, મોજ કરો દુકાન કરીને. એટલે પણ તમે કોઈ પણ વસ્તુ નશીલી જાવ ને એટલે તમારું મોઢું બગડી જાય. સાચી વાત છે. બાકી તમે જો દારૂ, શરાબ, કોઈ માણસ પીતો હોય, ગાંજો પીતો હોય, એટલે ઈ અમે નથી વેચતા હો ભાઈ દારૂ ને એવું, નકર પાછા એવું માગવાનું આવતા. ઈ અહીંયાની દુકાન નથી, આ છે બધી પાન માવા મસાલા કરિયાણું એવું બધું રાખી છે. અને ટાઇલ્સ જોવો ભાઈ, ટાઇલ્સ તમે હરખી નહીં જોઈ હોય. બીજું કે ગણપતિ દાદાની મૂર્તિ જોવો તમે, ગમે ને તો કોમેન્ટમાં કરી નાખજો તમારી રીતે. બાકી ભાઈ આવી કંઈક અમારી દુકાન છે, 10 બાય 12 ની છે. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે જરા કોમેન્ટ કરી દેજો, પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.